અમદાવાદમાં નવજાતને કોરોના થયો હોવાનું સામે આવ્યું છે, જેને લઈ નવજાત બાળકને એનઆઈસીયુમાં રખાયું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોરોનાના પોઝિટિવ 2 દર્દી સારવાર હેઠળ છે. ગત સપ્તાહે બાળકની માતા પણ કોરોના પોઝિટિવ હતી. હાલમાં બાળકની માતાનો રિપોર્ટ નેગેટિવ છે. અને 23 વર્ષીય મહિલા પણ કોરોના પોઝિટિવ છે. મહિલાને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. સોલા સિવિલમાં કુલ 2 દર્દી સારવાર હેઠળ છે. બાળક જન્મ્યું ત્યારે માતા પોઝિટિવ હતી, જેના કારણે બાળકને કોરોના પોઝિટિવ આવ્યો છે. બાળક અત્યારે 2 દિવસનું છે. બાળકનું વજન ઓછું હોવાથી એનઆઈસીયુમાં રાખવામાં આવ્યું છે. હાલ બાળકની માતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બાળકની નિષ્ણાત ડોક્ટર દ્વારા સારવાર ચાલી રહી છે. ત્યારે અસારવા સિવિલ હોસ્પિટલમાં 3 દર્દી પૈકી એક બાળક 8 મહિનાનું કોરોના પોઝિટિવ છે. 8 મહિનાના બાળકને અનેક તકલીફ છે, જેથી બાળકને ઓક્સિજન પર રાખવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.